આજની તારીખમાં મારી ઉંમર છે 23 વર્ષ. પણ જે 5 મહાપાપો કીધા એમ કરતા એ મેનેજમેન્ટ સ્કિલ આવી, એક લીડરશિપ ક્વોલિટી આવી, એક સ્ટેજ ફિયર ઘટ્યું અને એક. નમસ્કાર, હું પ્રકાશ જોશી લહેરુ, મનમંત્ર ચેનલ આપનું સ્વાગત કરું છું. આજે આપણે આ સ્ટુડિયોમાં એક યુવાન કથાકાર તેજસભાઈ ગોર પધાર્યા છે. એવું કહેવાય છે કે તમસોરમાં જ્યોતિર ગમય, અમને અંધારામાંથી પ્રકાશની ઓર લઈ જાઓ. આજે અનેક યુવાનો જ્યારે એક અંધારામાં છે, ઘણી બધી આદતોથી તેઓ ઘેરાયેલા છે, તો એને આપણે એક સ્પિરિચ્યુઅલ લાઈફથી કેવી રીતે આપણે એમને મોટિવેટ કરી શકીએ એ આપણે એક ઉદાહરણ તરીકે આપણે જાણીશું. પોતે બહુ નાની જ હોય તેઓ ઘણું જે મોટું કામ કર્યું છે. આજે એમના મુખેથી આપણે સાંભળશું કે એમણે કેટલો સ્ટ્રગલ કરી ને એમણે આ સ્ટેજ ઉપર તેઓ પહોંચ્યા છે. તો તેજસભાઈ, થોડું તમારા વિશે અમે જાણવા માંગીએ છીએ, તો તમે જણાવશો? પેલો તમારું એજ્યુકેશન, તમારું નામ, પૂરું નામ જણાવશો, તમારું એજ્યુકેશન ને તમે કેવી રીતે આગળ વધ્યા એ થોડું જણાવશો? તો સૌથી પહેલા તો મનમંત્ર ચેનલના તમામ દર્શકોને મારા જય શ્રી કૃષ્ણ. ઘણા બધા લોકો ઓળખતા હશે, ઘણા નહીં ઓળખતા હોય. મારું નામ છે તેજસભાઈ રાજગોર અને મારા આ શરીરનું જે જન્મ થયો છે, આમ તો આપણું ધર્મ એવું કહે છે કે આત્મા તો જન્મતો નથી ને આત્મા તો મરતો નથી, પણ આ જે પાંચ ભૌતિક દેહ છે એનું નામ છે તેજસ રાજગોર. અને એની જાણકારી વિશે હું તમને કહું તો મારો જન્મ તારીખ 28/4/2002 ના રોજ માંડવી મુકામે થયો હતો. અને આમ તો અમારું મૂળ ગામ છે માંડવી તાલુકાનું ગુંદિયાળી ગામ, જ્યાં મારા પિતાશ્રી જયંતિ મહારાજ એ નાના મોટા ત્યાં થયા અને પછી લક્ષ્મીનારાયણ ભગવાનની સેવા હેતુસર એમનું પદમપુર ગ્રામે આવવાનું થયું અને છેલ્લા 30 વર્ષથી તેઓ પદમપુરમાં લક્ષ્મીનારાયણ ભગવાનની સેવા કરે છે. મારા માતાશ્રીનું નામ છે કલ્પનાબેન. તેઓ એક ગૃહિણી છે અને હાઉસવાઇફ છે. અને મારા પિતાજી છે કર્મકાંડ અને ભાગવત કથાકાર પણ છે. આજની તારીખમાં મારી ઉંમર છે 23 વર્ષ. ફક્ત 23 ને ઉંમરમાં ભાગવત કથાકાર જેવું કામ તેઓ કરી રહ્યા છે. તો તેજસભાઈ, તમને જ્યારે નાના હતા ત્યારથી તમને આવું લાગવા માંડ્યું કે હું કથા કરું કે શું? કેવી રીતના તમે આ કથામાં જોડાયા કે હવે કથા કરવી છે આપણે? આ ભાગવત કથા કઈ નાનું કામ નથી. પેલા તો આપણે કથાકાર બહુ મોટા હોય છે, ભાગવત એક કરવી એક બહુ મોટું કામ છે. તો તમે પેલા જણાવશો કે તમને કથાનો કેવી રીતના તમને વિચાર આવ્યો કે આપણે હવે ભાગવત કથા કરવી છે? તો આની શરૂઆત તો મારા એજ્યુકેશન થી થાય છે. અને એજ્યુકેશન થી પહેલા પણ મારું એવું માનવું છે કે અભિમન્યુ જ્યારે એની માતાના ગર્ભમાં હતો ત્યારથી જ એના એજ્યુકેશનની શરૂઆત થઈ ગઈ. અને 7 કોઠામાંથી એને 6 કોઠાની વિદ્યા એને માતાના ગર્ભમાં જ શીખી લીધી હતી. એટલે માણસનું જે એજ્યુકેશન છે એ એના માતાના ગર્ભમાં જ્યારે જન્મ થાય, માતાના ગર્ભની અંદર જ્યારે પ્રાણ આવે ત્યારથી જ એનું એજ્યુકેશન શરૂ થઈ જતું હોય છે. અને એમ આજના જે યુવાનો છે, આજના જે માતા પિતાઓ છે, વિશેષ એ કે એમને હું એવું એક વિનંતી કરીશ, એક એવું સજેશન કરીશ કે જ્યારથી જ આપણા ગર્ભાધાન સંસ્કાર થાય, 16 સંસ્કારોમાંનું એક છે ગર્ભાધાન સંસ્કાર થઈ જાય ત્યારથી તમારા વર્તનની અંદર, તમારા વાણીની અંદર, તમારા હાવભાવની અંદર, જીવનની અંદર એક પોઝિટિવ ચેન્જ લાવો, જેથી કરીને તમારી આવનારી પેઢી છે એની ઉપર સારી અસર પડે, સારો ઇમ્પેક્ટ પડે. મારા હું અહોભાગ્ય કહી શકું કે મારા હું સદભાગ્ય કહી શકું કે મને ઘરની અંદર જ પહેલા તો આવું વાતાવરણ મળ્યું, આધ્યાત્મિક વાતાવરણ મળ્યું. મારા પિતાશ્રી જયંતિ મહારાજ અમારો પદમપુર ગામ અને આજુબાજુનો લગભગ એરિયા માંડવી તાલુકો તમામ એમને ઓળખે કે એકદમ સીધું સાદું એમનું જે સુદામા જેવું જીવન હોય ને એવું મારા પિતાશ્રીનું જીવન. અને ખરેખર આજે મને જે કંઈ પણ જીવન જીવવાની પ્રેરણા મળે છે તો એ એમના થકી. પછી મારા માતાજીનું પણ એવું જ આદર્શ જીવન, એકદમ આદર્શ ગૃહિણી, ઘરે જે કોઈ આવે ને હસ્તે મોઢે બધાઓને માન આપે. અને એ બધા વાતાવરણ જોઈ અને હું મોટો થયો. પછી મારા પ્રાઇમરી એજ્યુકેશનની વાત કરું, પ્રાથમિક શિક્ષણ, તો મેં
પહેલાથી કરી અને 7 ધોરણ સુધી અમારા ગામમાં જે પદમપુર પંચાયતી પ્રાથમિક શાળા છે ત્યાં અમે અભ્યાસ કર્યો. 8મા ધોરણનું એ વખતે તમને ખ્યાલ હશે તો ગામડાઓની અંદર એજ્યુકેશન નહોતું. 8મું ભણવા માટે છોકરાઓ બહાર જ હતા. તો 8મું ભણવા માટે હું મસ્કા રાજગોર બાળાશ્રમ નામની અમારી રાજગોરોની એક હોસ્ટેલ છે ત્યાં કને રહી અને મસ્કા ખાતે મેં 8મું ધોરણ કર્યું. પછી 9મા પછીનું જે મારું એજ્યુકેશન છે એ માંડવી શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ત્યાં હોસ્ટેલમાં જ રહેવાનું અને ત્યાં જ સ્વામિનારાયણ ગુરુકુળ છે ત્યાંથી મારું એજ્યુકેશન થયું. અને 12મા પછી મેં 3 વર્ષ કોલેજના BA કર્યું છે. BA વિથ ગુજરાતી વિષય સાથે મેં BA કર્યું અને સાથે સાથે મારા પિતાશ્રી સાથે હું કર્મકાંડની અંદર કર્મમાં જતો અને સાથે સાથે તેઓ પણ ભાગવત કથાકાર છે. તો એમની કથાઓ સાંભળતા જે એક માહોલ ઈ સમયે બંધાણો. પછી જે તમે કીધું કે તમને આ કથા કરવાનો વિચાર કઈ રીતે આવ્યો, તો કથા કરવા માટે પણ પહેલા તો તમારી અંદર સ્ટેજ ફિયર છે એ નીકળી જવું જોઈએ, તો જઈને તમે એ વસ્તુ કરી શકો. અને જેમ મેં કીધું કે મારા સદભાગ્ય કે પિતાશ્રી થકી જ મને એ વસ્તુ મળેલી છે કે એ કથાકાર હતા એટલે સ્ટેજ ફિયર હું નાનો હતો ત્યારથી નતો. મારા પપ્પાની અમારા ગામમાં પદમપુરની અંદર નાનો હતો, હું 5 વર્ષનો ને કથા હતી. ઈ કથાની અંદર હું જીદ કરીને બેસતો કે મને પપ્પા પાસે જ બેસવું છે અને હું વ્યાસપીઠ ઉપર બાજુમાં એમની પાસે હું બેસતો અને એમ કરતા ઈ ભાગવતના શ્લોકો બોલતા હોય એમ કરતા મને શ્લોકો કંઠસ્થ થતા આવ્યા અને એ રીતે કરી અને આખું જે ઘરનું વાતાવરણ હતું એ મને ઘણું મદદરૂપ થયું. પછી મારું આ જે કેરેક્ટર બિલ્ડ જેને કહેવાય, પર્સનાલિટી આખી ડેવલપ થાય જે આપણે એક વક્તાની હોવી જોઈએ, ઈ મારા કોલેજના 3 વર્ષો માંડવી શેઠ સુરજી વલ્લભદાસ SV આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ત્યાં 3 વર્ષોની અંદર મેં અમારા ગુરુજનોના હેઠળ અનેક કાર્યક્રમોને સંચાલન કર્યા. અનેક કાર્યક્રમોની આભાર વિધિ સહિત પહેલેથી કરી A to Z મેં આખું મેનેજમેન્ટ કર્યું. એમ કરતા એ મેનેજમેન્ટ સ્કિલ આવી, એક લીડરશિપ ક્વોલિટી આવી, એક સ્ટેજ ફિયર ઘટ્યું અને એક જે વાક શૈલી કહેવાય કે વાકપટુતા કહેવાય એ મારી વાણીમાં, એ મારા કોલેજના ગુરુજનોનો હું આભાર માનું કે એમના થકી એ આવી. અને એમ કરતા આ બધું આખું જે મારા વક્તાનું કલેવર બંધાય એ આખું એમ કરતા એ કલેવર બંધાણું. અને પછી મેં ગ્રેજ્યુએશન BA માં કમ્પ્લીટ કરી અને હું મુંબઈ આવ્યો. મુંબઈમાં મારું MA મુંબઈ યુનિવર્સિટીમાંથી મેં 2 વર્ષનો કોર્સ કર્યો છે અને સાથે સાથે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી એમાં મારો હમણાં ડિપ્લોમા ઇન કર્મકાંડ એનો અભ્યાસ ચાલે છે. સંસ્કૃતનો કેટલો અનુભવ સંસ્કૃતમાં? સંસ્કૃતનો મારો હાલમાં હજુ અભ્યાસ પણ ચાલે છે ડિપ્લોમાનો અને સાથે સાથે મેં MA પણ કર્યું છે. કોઈ એકાદ એવો શ્લોક તમને યાદ આવતો હોય ભાગવતનો, ભાગવત પ્રેરણાદાયક હોય કર્મ માટે? મહાભારતનો તો ગીતાજી વિશે તમે સૌ પરિચિત જ છો કે મહાભારતની અંદર જ્યારે અર્જુનને જ્યારે એવું લાગ્યું કે હવે હું આ યુદ્ધ નહીં કરી શકું ને હથિયાર હેઠા મૂકી દીધા, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ એને જે 700 શ્લોકોની અંદર જે આખું જ્ઞાન સમજાવ્યું છે ભગવદ્ ગીતા. અને ભગવદ્ ગીતા મારો બહુ પ્રિય, અતિશય મારા હૃદયની નજીક. અને એક વાત મને હમણાં યાદ આવી ગઈ કે ગઈકાલે આપણા અમદાવાદ ખાતે આપણે જે લંડન જેની જે ફ્લાઇટ જતી હતી એનો ક્રેશ થયો અને એની અંદર 241 જણા છે એ ભગવાનના ઘરે ગયા. તો સૌથી પહેલા તો આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે તમામ દિવંગત આત્માઓને શાંતિ આપે. એની અંદર પ્રકાશભાઈ તમે એક વસ્તુ જોઈ હશે કે નહીં જોઈ, મેં આજે જ જોઈ કે એક નાના બાલકૃષ્ણની મૂર્તિ અને એક ભગવદ્ ગીતા આટલું ભયંકર વિશાળ કે 1,25,000 લીટર તો એની અંદર ફ્યુલ હતું. બધું કેટલો આમ ભડાકો થયો ને પીક ટેમ્પરેચર 1000 ડિગ્રી સેલ્સિયસ સુધી ચાલ્યું ગયું. એટલું ટેમ્પરેચર ગયું પણ ભગવદ્ ગીતાને અને લાલાને કાંઈ નુકસાન ન થયું. એટલે એ વસ્તુ કૃષ્ણ છે અને એ તત્વ 100% છે અને આપણને આજે પણ મદદ કરે છે. ને અર્જુન છે એ સમય તો થઈ જ ગયા પણ આજે પણ હું ને તમે મનની અંદર જે પ્રશ્નો છે એ આપણે અર્જુન તરીકે જ આપણા સંસારની લડાઈ. એમાંનું એક મારો સૌથી પ્રિય શ્લોક એટલે કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મ કરો, તમે ફળની આશા ન રાખો. ફળની આશા તો ભલે ન રાખો, ફળ વસ્તુ હકીકતમાં તમારા હાથમાં છે જ નહીં, કારણ કે એને બધું મેનેજમેન્ટ કરવું છે. એટલે એ જેના નસીબની અંદર જેટલું હશે એ પોતે આપી દેવાનું છે. એટલે
કર્મ ઉપર વિશ્વાસ રાખવો અને ફળનું એની ઉપર છોડવું. અચ્છા, તમારી પહેલી ભાગવત કથા ક્યારે અને કેવી રીતના થઈ? ભાગવત ફર્સ્ટ, એકદમ ફર્સ્ટ હોય. જી, ભાગવત કથાની ક્ષેત્રમાં તો આમ તો હું હજુ કહેવાય ને પાપા પગલી કરું છું એવું કહી શકાય. અને આમાંથી ઘણા બધા વિદ્વાનો આ ઇન્ટરવ્યુ જોતા હશે તમારા ચેનલથી, તો એ બધાય આમ કહેવાય ને કે ધ્યાન રાખે. નાનું છોકરું હોય પાપા પગલી કરતા શીખે ને ત્યારે એના વડીલોને ખાસ એની ઉપર ધ્યાન રાખવું પડે. એટલે મારાથી કાંઈ પણ ભૂલચૂક થાય તો મારા જે વડીલો છે એ મને બરોબર રીતે ચાલતા શીખવાડજો. અને ભાગવત કથાની ક્ષેત્રમાં હું હજી પાપા પગલી કરું છું. અને મને હજુ કથા કરી 1 વર્ષ થયું છે. ગયા વર્ષની 25 મે 2024 એ દિવસે મારી પહેલી ભાગવત અમારા પદમપુર ગામની અંદરથી. અને જેમ મેં ફરી પાછું કીધું કે ઘરના છોકરાઓ ઘરના આંગણામાં પાપા પગલે કરીને મોટા થાય, એટલે એ જ અમારું ગામ પદમપુર. ત્યાં મહિલા મંડળે કથા આયોજન કર્યું અને ઈ કથા મારા જીવનની પહેલવેલી ભાગવત. તો તમારા જીવનનો અત્યારે 23 વર્ષની ઉંમર, આ તો ઉંમર નાની છે, તો એવો કોઈ પ્રસંગ જે તમને હૃદયને સ્પર્શી ગયો હોય એવું કોઈ જણાવશો? જી, આમ તો 23 વર્ષ એટલે તો જેમ તમે કીધું કાંઈ ન કહેવાય, પણ જીવન આમ જોવા જઈએ તો મારું એવું માનવું છે કે દરરોજે દરરોજ, અને હમણાં તો આજના સમયમાં જોઈએ તો આપણે જીવીએ છીએ ને એ પણ એક બહુ મોટો ચમત્કાર કહી શકાય. કારણ કે તમે ક્યાંય ફરવા જાઓ તો આતંકવાદીઓ મારી નાખે છે, IPL ની પરેડમાં જાઓ તો ત્યાં કને તમે મરી જાઓ. પછી આ બિચારા, હમણાં તમે ગઈકાલનું જોયું ડોક્ટરોનો બિચારાઓનો શું ગુનો, એમની મેસ ઉપર પણ આમ પ્લેન ક્રેશ થયું. એટલે પહેલું તો આપણું ચમત્કાર ઈ જ કે આજની તારીખમાં પણ આપણે અહીંયા બેસીને સ્વસ્થ રીતે આપણે બેસીને આ ચર્ચા કરી શકીએ છીએ. તો એક તો ઈ સૌથી મોટો ચમત્કાર. અને જીવનની કેટલી અનિશ્ચિતતા છે કે કાંઈ નક્કી ન કહી શકાય. હમણાંની જ મારી ડોંબિવલી રાજગોર મહિલા મંડળની કથા, એનો એક મને પ્રસંગ યાદ આવે. આમ કરુણ પ્રસંગ છે થોડોક, કે કૃષ્ણ જન્મના દિવસે મારા ઘાટકોપર મહિલા મંડળના પ્રમુખ હિનાબેન રાજગોર કરીને, એ આગલે દિવસે કૃષ્ણ જન્મના દિવસે કથા સાંભળવા આવ્યા, કથા શ્રવણ કરવા આવ્યા. અને કથા શ્રવણ કરી પૂરેપૂરી અને સ્ટેજ ઉપર આવીને મને મળ્યા. મારું ઘાટકોપર મહિલા મંડળ વતી એમને સન્માન પણ કર્યું. અને ઘરે ગયા અને ઘરે પહોંચ્યા અને એવું અમને સાંભળવામાં આવ્યું કે ભગવાનના ઘરે છે. એટલે એ કેટલું આમ, હું અલગ રીતે આ વસ્તુને જોઉં કે કેટલું પવિત્ર જીવડો હશે, કેટલો નિષ્પાપી જીવડો હશે કે ભગવાનનો, કૃષ્ણ ભગવાનનો પ્રાદુર્ભાવ થયો, એ લીલા જોતા જોતા એ જીવ ભગવાનના ઘરે ગયો. એટલે એ કથા વખતે પણ મેં આ વસ્તુને યાદ કરી હતી ને આ પણ મેં હમણાં પણ હું એ વસ્તુને યાદ કરીશ, કે એ પ્રસંગને યાદ કરીશ કે ખરેખર આમ આપણું હૃદય આપણને કહેવાય ને કે સ્પર્શી જાય એ પ્રકારનો આ પ્રસંગ છે. તમારી મુંબઈની લગભગ આ પહેલી કથા હતી? મુંબઈની બીજી કથા હતી, બરોબર. જે ડોંબિવલીની જે કથા હતી એનો અનુભવ કેવો? ડોંબિવલી કથાનો અનુભવ આમ તો જુઓ, પહેલી કથા હતી ને મારે પદમપુરમાં હતી. એ તો ઠીક છે, મારું ઘર આંગણું કહેવાની. જે સામે શ્રોતાઓ હતા એ લોકોની સામે જ પાપા પગલી કરીને મોટો થયો હતો. એટલે એ તો બધા મારા ઘરના લોકો જ કહેવાય. એટલે એ કથા તો ઓબ્વિયસલી, અને આમ પણ પહેલી જ કથા હતી એટલે એ તો યાદગાર રહેવાની જ. ત્યારબાદ જે બીજી કથા હતી મારી થાણામાં હતી. અને થાણામાં એ નાનું આયોજન હતું. અને આ જે ત્રીજી કથા થઈ ડોંબિવલીમાં, એ એકદમ મોટું આયોજન. અને આજથી મને મુંબઈ આવ્યા 3 વર્ષ થયા છે. એનાથી પહેલા મારું એજ્યુકેશન કચ્છમાં જ થયું લગભગ બધું. અને MA કરવા માટે હું અહીંયા આવ્યો, એટલે 3 વર્ષ જ થયા છે. અને 3 વર્ષની અંદર ભગવાનની કૃપાથી કે જે શહેરની અંદર તમે આવ્યા 3 વર્ષ પહેલા કોઈ ઓળખતું ન હોય, એ શહેરની અંદર તમારા નામના બેનર લાગે ને આ તેને, એટલે આમ ખરેખર આમ અદ્ભુત એક પ્રકારનો ભાવ હતો ને બહુ યાદગાર અનુભવ. અને આજે પણ હું યાદ કરીશ અમારા માલતીબેન જોશી અને સમગ્ર આખી અમારી ડોંબિવલી મહિલા મંડળની ટીમને. અને એ કથા પણ મને કઈ રીતે મળી એની પણ એક અલગ કથા છે. કે અમારે ગુંદિયાલી રાજગોર સમાજનું સ્નેહ મિલન હતું. એ સ્નેહ મિલનની અંદર મેં સંચાલન કર્યું. અને સંચાલનમાં એ મહિલા મંડળ વતીથી એ લોકોને ખૂબ સારું લાગ્યું હશે, વાણીમાં મજા આવી હશે. એટલે એમણે મને વાત કરી કે મહારાજ અમને કથા કરાવી છે તમારી, જ્યારે પણ આપણી યોગ્યતા હશે અને જ્યારે પણ ભગવાનનો હુકમ થશે ત્યારે કથા કરાશે. તો ઠીક છે.
પછી એ વાતને 3-4 મહિના વીતી ગયા. હું ગયો હરિદ્વારમાં એક અન્ય કથા ચાલતી હતી ને હું ત્યાં ગયો હતો. એ હરિદ્વારમાં ગયો અને હરિદ્વારની અંદર મેં ગંગાજીમાં સ્નાન કર્યું. ગંગાજીમાં સ્નાન કરીને બારે આવ્યો અને મને એ બેનનો ફોન આવ્યો કે મહારાજ આપણને કથા કરાવી છે. એટલે ઈ ભૂમિનો પ્રતાપ કેવો હશે, જગ્યાનો પ્રતાપ કેવો હશે કે ઈ જગ્યામાં જઈને તમને જે કથા તમે સાંભળવા ત્યાં કને ગયા હતા એ કથા તમને કરવા માટે ભગવાને એમના ગુણગાન ગાવા માટે તમને બોલાવ્યા. ને એમ કરતા એ કથા નું પ્લાનિંગ થયું. પછી હું અહીંયા આવ્યો મુંબઈ. 10 માર્ચના એ અમારી મીટિંગ થઈ અને પછી મહિના દિવસનો જ સમય રહેતો હતો અને મહિના દિવસની અંદર જ બધું આયોજન. આમ તો આટલું મોટું આયોજન કરવું હોય મહિલા મંડળ દ્વારા આયોજન થતું એટલે મહિના દિવસ એટલે તો બહુ જાજો કાંઈ જ ન કહેવાય, શોર્ટ પીરિયડ કહેવાય. પણ એટલા સમયની અંદર પણ એ બહેનો એટલી મહેનત કરી છે. મહિલા સશક્તિકરણનું જો આપણને અસલી ઉદાહરણ જોવું હોય તો આની અંદર જોઈ શકાય કે ખરેખર આમ ખૂબ યાદગાર અનુભવ અને ક્યાંય પણ કોઈ પણ પ્રકારનું બધે ઠેકાણે આનંદ લાગવો પડ્યો હતો અને બધાને એકદમ આનંદ આવી ગયો કથામાં. ખૂબ યાદગાર અને મારા હૃદયની એકદમ ક્લોઝ આ કથા રહેશે. બીજું આપણે જાણીએ છીએ કે આજના યુવાનો અલગ અલગ જે ખોટી પ્રવૃત્તિઓમાં જોડાયેલા છે, મોબાઈલ થી લઈને બીજી ઘણી બધી એવી પ્રવૃત્તિઓ છે તેમાં જોડાયેલા છે. એમનો તમારો કઈ અનુભવ? જી, કઈ સજેશન? જી, તો આમ તો યુવાનોની અંદર કેટલા પ્રકારના વ્યસનો પ્રવર્તી રહ્યા છે. મોબાઈલની અંદર તમે જુઓ તો રમી ને ઓનલાઈન ને પછી જે આ બેટિંગ એપ્સ આવ્યા છે, હમણાં IPL ચાલતી હતી તો એના ઉપર બેટિંગ કરે. પછી ઘણા યુવાનો આપણે એવા છે, શેર માર્કેટ આમ તો બહુ સારી વસ્તુ છે પણ જે અંધાધૂન તમે રિસર્ચ કર્યા વગર જે કરો છો ને એ વસ્તુ ન કરો. મેં હમણાં જ એક શ્રી પુંડરીક કરીને મારા વક્તા છે વૃંદાવનથી, એમનું મેં સાંભળ્યું હતું કે શેર માર્કેટ એ કોઈ ખોટી વસ્તુ નથી, સાચી વસ્તુ છે. તમારું એક અર્થ ઉપાર્જનની, એક ધન કમાવાની એક વસ્તુ છે, પણ તમે પૂરેપૂરો રિસર્ચ કરી અને પછી એ વસ્તુ કરો. બાકી તમે અંધાધૂન તમારા નસીબના ભરોસે બેઠા રહેશો તો પછી બધું તમારું જે સેવિંગ છે એને પાછી ભાષામાં છે ને તળિયા ઝાટક કરી નાખશે. એટલે એક તો એ, પછી આ જે દારૂ છે કે જુગાર છે કે વ્યસન છે કે આપણા સનાતન ધર્મ એટલો આમ મહાન છે કે તમારા ભગવાન છે ને દરેકે દરેક જે નાના મોટા સૂક્ષ્મ પાપો હોય ને એને ભગવાન માફ કરી દે. એક શરત, પ્રાયશ્ચિત તમને કરી લેવાનું રાત્રે સુવો ત્યારે કાયન વાચા મનસેન્દ્રિય બુદ્ધ્યાત્મન આવા પ્રકૃતિ સ્વભાવ જે કંઈ પણ તમારા પાપો થયા હોય બધા ભગવાનની સામે બેસી અને પ્રાયશ્ચિત કરી લેવાનું. તો આજે નાના નાના પાપો છે ને એ ભગવાન તમારા માફ કરી દે છે. પણ જે 5 મહાપાપો કીધા એમાંનું એક છે જુગાર રમવું, એક છે પરસ્ત્રી ગમન કરવું, એક છે માંસનું ભક્ષણ કરવું, એક છે દારૂ પીવું. એટલે આ જે મહાપાપો છે ને એને તો ખુદ ભગવાન પણ માફ કરવાના નથી ને એ તો માણસને ભોગવ્ય જ છૂટકો છે. એટલે આવા મહાપાપોની અંદર હું બધા મારા યુવાન ભાઈઓને મહેરબાની કરીને 2 હાથ જોડીને નમ્ર વિનંતી કરું કે આ વસ્તુની અંદર જશો નહીં. એક તો તમારા પરિવાર માટે પણ એ વસ્તુ ખોટી છે અને તમારા આત્મા માટે પણ એ વસ્તુ ખોટી છે અને તમારા કર્મફળની આખી જે ગતિ છે ને એ બહુ નબળી પડી જાય છે આના લીધે. એટલે ખૂબ આનાથી સાચવવાની જરૂર છે આજના યુવાનોને. ભાગવતમાં કહેવાયું છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિન ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહા. તો ભગવાન આવે છે પૃથ્વી ઉપર એ નક્કી છે. તમને એવો કોઈ અનુભવ કે ભગવાન ક્યારે મળ્યા હોય, તમને એવો કોઈ અનુભવ કે ભગવાને તમારું કઈ કામ કરી આપ્યું હોય? જી, ભગવાન છે આ પૃથ્વી ઉપર એમ? જી, એ તો જેમ તમે કીધું ભગવદ્ ગીતાનો શ્લોક છે યદા યદા હિ ધર્મસ્ય. ભગવાનના અવતારના પણ અનેક પ્રકારો કહેવામાં આવ્યા છે. 10 અવતાર છે આપણે ત્યાં, 24 અવતારો કહેવામાં આવ્યા છે ભાગવત પ્રમાણે. અને એના સિવાય પણ આજે મહાપુરુષોના સ્વરૂપમાં પણ ઈ ભગવાન જ આવે છે. અને તમે એક પદ પણ સાંભળ્યું છે, પતા નહીં કિસ રૂપ મેં આકે નારાયણ મિલ જાયગા. એટલે જરૂરી નથી કે દર વખતે ભગવાન એ વૈકુંઠમાંથી અહીંયા આવે ને આવે. ઘણી વખત કોકના અંદર આવી એવી પ્રેરણા કરી વિચાર સ્વરૂપે આવીને પણ તમારા કામ કરી જતા હોય છે. ને મારા તો સાંસારિક રીતે તો ઠીક છે પણ આધ્યાત્મિક રીતે કેટલા મારા ભગવાને કામ કર્યા છે. અને એના વિશે તો હું શું કહું કે આજે ભાગવત કથાઓ મને મળે છે કે આજે તમે મારું ઇન્ટરવ્યુ લ્યો છે ને એ પણ એક ભગવાનની જ કૃપા છે. કારણ કે એના વગર તો આ વસ્તુ શક્ય નથી. ને મારું આખું જે કાંઈ પણ જીવન છે એ ભગવાન ભરોસે ચાલે છે. ને ભગવાન શું કાર્ય કરી શકે છે
ઈ વસ્તુને તમે જોવી હોય તો સાક્ષાત જોઈ લો. આ જીવ જે કંઈ પણ છે એ પૂરેપૂરો એના ભરોસે છે. ને મારા જીવનનું એક સૂત્ર છે, મારા જન્મ છે ને હનુમાન જયંતિના થયો છે. ઓહો. તો હનુમાનજી ના ભક્ત છે, રામ ભક્ત હનુમાન છે, અને તુલસીદાસજી પણ રામ ભક્ત છે. એટલે મારું એક નામ છે તુલસી, ઓહ. અને બધા તુલસી તરીકે પણ ઓળખે છે. અને તુલસીદાસજીનું એક પદ પણ છે, એના ઉપર મારું આખું જીવન ચાલે છે કે તુલસી ભરોસે રામ કે નિર્ભય હોકર સોય, અનહોની હોની નહીં, હોની હોય સો હોય, અનહોની કઈ થવાની જ નથી. ભગવાન ઉપર ભરોસો રાખી અને જે કંઈ પણ ભગવાન કરશે એ પૂરેપૂરું એમની ઉપર શ્રદ્ધા રાખીને કરો તો એકદમ ભગવાન સરસ કરે જ છે. અને એના ઉપર શ્રદ્ધા હોય તો અવશ્ય આજની તારીખમાં પણ 100% અસ્તિત્વ કામ કરે છે અને કરે છે. તો તેજસભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. આજે તમે અહીં પધાર્યા અને ભગવાન છે અને છે એવી અમને પ્રતીતિ કરાવી તમે, અને યુવાનો માટે પણ એક પ્રેરણાદાયક વાત કરી છે. તમારો ખૂબ ખૂબ આભાર. આજે અહીંયા પધાર્યા. ફરી ક્યારેક આપણે મળશું તમારે સ્ટુડિયોમાં, જ્યારે અમે બોલાવીએ તો ત્યાં આવતા રહેશો. ચોક્કસ. એવી અમારી ઈચ્છા છે. અને બીજું, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો આજના આ શોની અંદર તમામે તમામ મારા જે દર્શક મિત્રો છે, ભાઈના દર્શક મિત્રો છે, એ સૌનો પણ હું ફરીવાર ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ જે પોડકાસ્ટ છે કે જે કાંઈ પણ સોશિયલ મીડિયા થ્રુ આજની તારીખમાં એ ખૂબ જરૂરી બની ગયું છે. મારા જીવનનો પણ જે તમે કીધું ને આવનારા વર્ષોમાં તમે શું સપનાઓ જુઓ છો, તો મારું એક ગોલ એવું છે કે આજની જે જેન ઝી જેને કહીએ, મોડર્ન જનરેશન, જે 2000 પછીના જે લોકો જન્મ્યા છે, છોકરાઓ જન્મ્યા છે, એ મેજિક ની અંદર નથી માનતા, એ લોજિક ની અંદર માને છે. તો આપણે મારો જે મેક્સિમમ ટ્રાય છે એ જ રહેતો હોય છે, મારી ભાગવત કથા થ્રુ કે મારા પ્રવચનો થ્રુ કે તમે મારે સોશિયલ મીડિયા ઉપર પણ રીલ્સ જોતા હશો, એના થ્રુ પણ મારો એક મોટો ઈ જ છે કે લોજિકલ રીતે એ ભગવાન છે, ઈ વસ્તુ, ઈ સંદેશ એ હું આજની આ જે યુવા પેઢી છે એમના સુધી પહોંચાડું. ને મારા કથાના કેન્દ્રમાં પણ જે ટાર્ગેટ ઓડિયન્સ જેને આપણે કહીએ ને આ ભાષામાં, તો ટાર્ગેટ ઓડિયન્સ મારી મેન છે ને એ આજે જેન ઝી છે કે આજના જે યુવાનો છે એ માંડ આ કથા તરફ આવે, કારણ કે એ કદાચ કોઈ મોટા વડીલને સમજી શકે ન સમજી શકે, હું એમના જેવડો જ છું ને. એટલે એ મારા જેવડા મને પોતાનો ભાઈ યા તો ફ્રેન્ડ સમજીને પણ એ કથામાં આવે અને કાંક બે ચાર કાને એમના શબ્દો સંભળાય અને એમનું જીવન પરિવર્તન થાય, એ જ મારો મુખ્ય લક્ષ્ય છે. અને આવનારા સમયની અંદર પણ હું એ જ લક્ષ્યને લઈ આગળ હાથમાં લઈ અને કામ કરવા માંગુ છું. અને આ પોડકાસ્ટ તો ખરેખર બહુ આના માટે સારો જરિયો છે અને મને ખૂબ આનંદ આવ્યો. અને મારો પણ એક છે ને એક એવો વિચાર છે કે ભવિષ્યમાં હું પણ મારો પણ પોતાનું પોડકાસ્ટ ખોલું અને એની અંદર એક દિવસ તમે પણ પ્રકાશભાઈ આવો. એટલે તમારા શોમાં મને બોલાવ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. મારો પોતાનો પોડકાસ્ટ તો જ્યારે ખુલે ત્યારે ખુલે, પણ તમારા પોડકાસ્ટમાં મને બોલાવ્યો એ બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું.